ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યુત ડાયપોલને લીધે સ્થિતિમાન. તો ધારો કે આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર એકબીજાથી 2a અંતરે રહેલા હોય તેવી એક વિદ્યુત ડાયપોલ આપેલી છે, બરોબર. અને આ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની દિશામાં આપણે દર્શાવી છે કે જેનું મૂલ્ય q × 2a થાય. અને આપણે P બિંદુ પાસે કે જે ડાયપોલની અક્ષ એટલે કે ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણે રહેલું છે એ બિંદુએ આપણે સ્થિતિમાન શોધવું છે, બરાબર. હવે ધારો કે ડાયપોલનું કેન્દ્ર જે છે તેને આપણે ઉગમ બિંદુ પર રાખેલું છે અને ડાયપોલના કેન્દ્રથી P બિંદુનું અંતર r છે. આગળ ઉપર બી આપણે ચેપ્ટરમાં જોઈ ગયા, જ્યારે આપણે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુએ શોધ્યું હતું ત્યારે આપણે ચર્ચા કરી હતી કે ડાયપોલથી જે તે બિંદુનું અંતર એ હંમેશા ડાયપોલના કેન્દ્ર પરથી લેવામાં આવે છે. એટલે હવે આપણે આ O બિંદુથી r અંતરે રહેલા P બિંદુએ સ્થિતિમાન શોધવું છે. ધારો કે પ્લસ Q બિંદુથી P નું અંતર r1 છે અને માઇનસ Q થી P નું અંતર r2 છે. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, તો P બિંદુએ કુલ સ્થિતિમાન આપણને કેવી રીતે મળશે? તો આપણે પ્લસ Q વિદ્યુતભારના લીધે સ્થિતિમાન શોધવું પડશે, માઇનસ Q ના લીધે કરીને સ્થિતિમાન શોધવું પડશે અને આ બંને વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો એ આપણને P બિંદુ પાસેનું કુલ સ્થિતિમાન આપશે. એટલે હવે આપણે P બિંદુ પાસે પ્લસ અને માઇનસ Q ના લીધે મળતા સ્થિતિમાનો શોધીએ પહેલા. તો હવે જુઓ, આ આપણી ડાયપોલ અને P બિંદુએ ડાયપોલને લીધે સ્થિતિમાન એ પ્લસ Q અને માઇનસ Q ને લીધે મળતા સ્થિતિમાનોના સરવાળા જેટલું છે. આ આપણે ચર્ચા કરી. તો હવે પ્લસ Q ના લીધે P બિંદુએ સ્થિતિમાન કેટલું થશે? તો કે 1/4πε0 q/r1. માઇનસ Q ના લીધે કરીને કેટલું થશે? તો કે -1/4πε0 q/ અંતર r2 અને P પાસેનું કુલ સ્થિતિમાન એટલે આ બંનેનો સરવાળો. ચલો, અહીં સુધી સમજ પડી ગઈ. હવે q/4πε0 જે છે એને આપણે કોમન લઈ લઈએ તો v બરાબર q/4πε0 × 1/r1 - 1/r2. પણ આ આપણો જવાબ નથી. આપણે અંતર હંમેશા ડાયપોલના કેન્દ્રથી લેવાનું છે. તો હવે આપણે 1/r1 અને 1/r2 ને r ના પદમાં તૈયાર કરવું પડશે, બરોબર. તો ચલો આગળ વધીએ આપણે. કે જુઓ અહીંયા કે O બિંદુથી આ P બિંદુ સુધીનો જે સ્થાન સદિશ છે તેને આપણે r કહી દઈએ, બરોબર. હવે આ જે સ્થાન સદિશ આપણે લીધો r, બરોબર. તો આ r અને પ્લસ Q થી અહીં સુધીનો આપણે એક સ્થાન સદિશ લઈએ તો એને આપણે કહીશું a, બરોબર. તો જુઓ, આનો આ આરંભ બિંદુ એટલે કે પુચ્છ, એના શીર્ષ ઉપરથી r શરૂ થયો તો આ a ના પુચ્છ અને p ના શીર્ષને જોડતો સદિશ એટલે આપણા માટે આ સદિશ r1 બની ગયો, બરોબર. તો હવે આપણે લખી શકીએ અહીંયા આગળ કે સદિશ r1 બરાબર સદિશ r વત્તા સદિશ a. તો પછી r1 જે છે એનું મૂલ્ય કેટલું? તો કે r1 નું મૂલ્ય એટલે મોડ કે માનાંકમાં સદિશ r વત્તા a. તો આપણે 11મા ધોરણમાં શીખી ગયા, એના બરાબર થાય √r² + a² + 2ra cos θ. θ એટલે
એ અને આર વચ્ચેનો ખૂણો. તો હવે અહીંયા જુઓ કે આ જે ખૂણો થીટા છે એ આ દિશામાં જો એ લઈએ તો છે, તો આપણે આ એ જે લીધો છે એની અને આર વચ્ચેનો જે ખૂણો છે તો એને આપણે અહીંયા આવી રીતે જો રજૂ કરી દઈએ, એ અને આર બંનેને એક જ ઉગમ બિંદુએથી રજૂ કરીએ તો આ ખૂણો થઈ જશે આપણા માટે 180 ઓછા થીટા. તો હવે આપણે લખી શકીએ કે r1 સ્ક્વેર એટલે આપણે વર્ગ કર્યો એ સમીકરણનો બરાબર r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 2ar cos અને a અને r વચ્ચેનો ખૂણો એટલે પાઈ માઇનસ થીટા. પાઈ માઇનસ થીટા એટલે માઇનસ cos થીટા. તો આપણે લખી શકીશું r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ 2a cos થીટા. હવે તે જ રીતે આપણે આગળ વધીએ તો r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 2ar cos થીટા લખી શકીએ. હવે જુઓ ફરીથી આ આપણો સ્થાન સદિશ r બરોબર, અને હવે આપણે સદિશ a અહીંયા લઈએ તો a નું પુચ્છ a નું શીર્ષ a ના શીર્ષ ઉપરથી સદિશ r તૈયાર થયો. તો a ના પુચ્છ અને b r ના શીર્ષને જોડતો સદિશ એટલે કે r2 એ આ બંનેનો સરવાળો આપશે. તો અહીં આપણે લખી શકીએ કે r2 બરાબર સદિશ r વત્તા સદિશ a. હવે અહીંયા તમે જુઓ કે a અને r વચ્ચેનો ખૂણો કેટલો, તો એ શોધવા બંનેને એક જ ઉગમ બિંદુએથી રજૂ કરીએ તો એને આપણે આગળ લઈ જઈને અહીંયા રજૂ કરીએ તો a અને r વચ્ચેનો જે ખૂણો છે એ આપણને અહીંયા થીટા આપેલો છે. તો હવે આપણે લખી શકીએ r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2ar cos થીટા. ક્લિયર મિત્રો? હવે આપણે આગળ વધીએ કે અહીંથી આપણે r સ્ક્વેર કોમન લઈએ તો r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર કોમન લીધું, અહીંયા 1 તો અહીં થશે a સ્ક્વેર અપોન r સ્ક્વેર માઇનસ 2a cos થીટા બાય r. તો અહીંયા પણ આપણે એ જ પ્રમાણે સમીકરણ લખી શકીએ r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ a સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ 2a cos થીટા બાય r. તમને સરળતાથી સમજ પડે એટલે બંને આપણે સાથે સાથે લઈ રહ્યા છીએ મિત્રો. હવે અહીંયા r જે છે એ a ની સરખામણીમાં ઘણું મોટું છે તો a સ્ક્વેર અપોન r સ્ક્વેર એટલે કે આ જે પદ છે એ આપણે અવગણી નાખીએ. તો આ બંને કિસ્સાની અંદર આ પદ આપણે અવગણીએ તો આપણું સમીકરણ થશે r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ 2a cos થીટા બાય r. તો એવી જ રીતે આ બાજુ સમીકરણ તૈયાર થશે r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ 2a cos થીટા બાય r. હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ કારણ કે આપણે r1 અને r2 શોધવાના છે અને પછી 1 upon r1 અને 1 upon r2 શોધી લઈશું. તો r1 બરાબર r સ્ક્વેર એનું વર્ગમૂળ r અને 1 minus 2a cos theta by r raised to 1 by 2. તેવી જ રીતે અહીંયા r2 બરાબર r into 1 plus 2a cos theta by r raised to 1 by 2. હવે આપણે 1 upon r1 લઈએ તો 1 upon r1 એટલે 1 upon r અહીંયા અને આને 1 upon આખો કૌંસ લઈએ તો એને જો આપણે અંશમાં લખી રાખીએ તો આ ઘાતાંક જે છે એ માઈનસ થઈ જશે. તો 1 upon r 1 minus 2a cos theta by r raised to minus 1 by 2. તો સેમ અહીંયા પણ લખી શકીશું આપણે કે 1 upon r2 બરાબર 1 upon r into 1 plus 2a cos theta by r raised to minus 1 by 2. હવે અહીં આપણે બંને સમીકરણ માટે બાયનોમિયલ પ્રમેયનો ઉપયોગ કરીએ બરોબર અને માત્ર પ્રથમ ઘાત જ ધ્યાનમાં લઈએ અને વધારે ઘાતાંક વાળા પદોને અવગણી નાખીએ તો શું થશે આ ઘાતાંક અહીંયા ગુણકમાં આવી જશે તો માઈનસ માઈનસ પ્લસ 2 2 કેન્સલ થઈ જશે તો 1 upon r1 બરાબર 1 upon r into 1 plus a by r cos theta.
તેવી જ રીતે અહીંયા આગળ -1/2 અહીં ગુણકમાં આવશે એટલે -2 કેન્સલ થઈ જશે અને આ થશે 1/r2 બરાબર 1/r into 1 - a/r cos θ. હવે જે 1/r1 અને 1/r2 ના મૂલ્યો મળ્યા એ મૂલ્યો આપણે આ સમીકરણની અંદર ગોઠવી દઈએ એટલે કે આ મૂલ્ય અને આ મૂલ્ય અહીંયા ગોઠવી દઈએ. તો હવે જુઓ મિત્રો કે v બરાબર q/4πε0 1/r1 નું મૂલ્ય 1/r into 1 + a/r cos θ અને 1/r2 નું મૂલ્ય તો કે -1/r 1 - a/r cos θ. હવે આને સાદું રૂપ આપીએ આપણે r ને બહાર લઈ લીધું તો q/4πε0 1/r કૌંસમાં 1 + a/r cos θ -1 - a/r cos θ. આ 1 હવે કેન્સલ. a/r cos θ બે વખત થયું બરોબર. તો હવે q/4πε0 1/r 2a cos θ by r. આ r into r જે છે એ r² થઈ જશે તો v બરાબર q/4πε0 2a cos θ upon r². પણ આ q into 2a એ થશે ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય. તો એને આપણે p થી રજૂ કરીએ તો 1/4πε0 p cos θ upon r². p cos θ એને તમે સદિશ p ડોટ r કેરેટ પણ લખી શકો જ્યાં r કેરેટ જે છે એ સ્થાન સદિશ OP દિશામાંનો એકમ સદિશ થાય. તો આપણે v બરાબર લખી શકીએ 1/4πε0 p ડોટ r કેરેટ upon r², જ્યાં આપણે કહ્યું છે કે r એ a કરતા ઘણો મોટો છે. તો તમે જુઓ કે સ્થિતિમાન જે છે એ માત્ર અંતર ઉપર આધાર રાખતું નથી પણ જે બિંદુએ આપણે સ્થિતિમાન શોધી રહ્યા છીએ તે બિંદુએ ડાયપોલ મોમેન્ટ સાથે કેન્દ્ર પાસે જે ખૂણો બનાવ્યો છે ડાયપોલના કેન્દ્ર પાસે બરોબર છે તેની ઉપર પણ આધાર રાખે છે. તે પ્રમાણે જો તમે જુઓ તો ડાયપોલની અક્ષ ઉપર જો ધન વિદ્યુત ભાર તરફ બિંદુ લઈએ તો થીટા 0 હોય અને અક્ષ પર ઋણ વિદ્યુત ભાર તરફ જો બિંદુ લઈએ તો થીટા પાઈ હોય. તો એ કિસ્સામાં આપણો v જે છે એ આપણને ±1/4πε0 p upon r² મળે. ધન ક્યારે મળે કે અક્ષ પરનું બિંદુ ધન વિદ્યુત ભારની નજીક હોય અને આપણને ઋણ ક્યારે મળે કે જ્યારે અક્ષ પરનું પસંદ કરેલું બિંદુ એ ઋણ વિદ્યુત ભાર તરફ હોય ત્યારે. જો આપણે θ π/2 લઈ લઈએ તો આ જવાબ શું થશે? 0. એટલે કે વિદ્યુત ડાયપોલ જે છે તેની અક્ષ પરનું બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન આ પ્રમાણે મળશે પણ વિષુવ રેખા અથવા તો આખું વિષુવ સમતલ લઈએ તો તેના પરના કોઈ પણ બિંદુએ θ π/2 થશે. તો વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે? 0 થઈ જશે. આ બધું તમે યાદ રાખશો તો તમને એક્ઝામ્પલ્સ અને MCQ સોલ્વિંગમાં બહુ જ મદદરૂપ થશે બરોબર. તો જો ડાયપોલનું સ્થિતિમાન એ માત્ર r પર આધાર રાખતું નથી પરંતુ બિંદુનો સ્થાન સદિશ r એ ડાયપોલ મોમેન્ટ સદિશ p સાથે જે ખૂણો બનાવે છે તેની ઉપર પણ આધાર રાખે છે અને બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન 1/r મુજબ ઘટે છે જ્યારે વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન આપણે આ સૂત્રમાં જોયું કે 1/r² મુજબ ઘટે છે. ક્લિયર મિત્રો? સમજ પડી? ખૂબ અગત્યની થિયરી છે આ.